તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો, તમે તો મારું નાક ઘરેણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. પણ બાપુ પહેલી વાત કહી દઉં, એક સરસ મજાનો આ ભંડારો હિન્દુ ધર્મના નિયમમાં તમે જાણતા છો. એકાદી વાત કરીને પછી તમને ગમે એવા ગીત અહીંથી ગાવા છે મારે. પેલા પૈસા બધા ભેળા કરી લ્યો, માલ હે તો મોહબ્બત હે યાર ભીખાભાઈ. પણ મારી ભીખાભાઈ ની ભાઈબંધીમાં ક્યાંય પૈસા નથી હો, જે કે પ્રેમ છે આયા. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર ખરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. દુનિયા જીતવા માટે અટાણે પૈસા કે તલવારની ધાર નહીં, પ્રેમની જરૂર છે યાર. અમુક તો લેવા દેવા વગરના કાતરું મારતા હોય, આપણે કોઈ દી જોયા ન હોય. તમારી ભલી થાય, અમે તમારા શેઠે કઈ નડ્યા નથી, તો તમને તકલીફ શું છે યાર? લઈ લો, પૈસા લઈ લો. પછી મારે વાત કરવી છે આયા ભંડારો જે રાખ્યો છે જબરજસ્ત. લીલા કુંવર માતાજી, કંચન કુંવર માતાજી નો એક ભંડારો. આ ભંડારો એટલે શું? સનાતન ધર્મમાં બાપુ ભંડારાનું બહુ મોટું મહત્વ આપ્યું છે. સંસારી જીવનમાં જીવવા વાળો માણસ હોય, તમારા મારા પરિવારનો કોઈ સભ્ય હોય, એ ગુજરી જાય, દેવ થઈ જાય, પછી આપણે એનું 12 દી 12મું કરી, 12 દી પૂરા થાય પરિવાર ભેળા થઈ એનું 12મું કરે, જે કઈ વિધિ થતી હોય કરે. સનાતન ધર્મમાં સાધુ સંતો હોય, આવા કિન્નર અખાડાના કોઈ વડીલો જ્યારે દેવ થઈ જાય તો બાપુ એની પાછળ ભંડારો કરે, બ્રહ્મચોર્યાસી જમાડે, સાધુ સંતોને ભેળા કરે, જમાડે, યથાશક્તિ પ્રમાણે એને દાન પૂજા આપે. આનું નામ ભંડારો. અને ઘણાય તો બાપુ તમે જાણો છો, વર્ષો પછી એ સગવડતા ન હોય તો અમુક વર્ષો વ્યા જાય પછી ભંડારા કર્યાના દાખલા છે. બંસીદાસ બાપુ ઈ ભંડારો છે આયા. એવો એક ભંડારાનો સરસ મજાનો કાર્યક્રમ આખો આપણો, એમાં તમારા જેવો બધો હાકીમ ડાયરો છે આયા. બધાય સમજદાર છે. આને શરૂઆતમાં કીધું ને, પ્રેમનું ભાતું લઈને આવ્યા છો. આમાં હું તમારી આગળ એવી વાતો કરવા આવ્યો છું, બહુ ભક્તિની, બહુ દાતારીની. તમે હવારમાં માળાના બેર ખાલીને હમાળે વિયાદવ એવી વાતો મારે નથી કરવી. તમે સમજો છો આમાં ઘણા એવા બેઠા છે, ઘરે પોતાના ઘરનું કીધું ન કરે, મારું થોડું માને યાર. પણ આ સમજદાર છે એ વાત 1000%ની. હવે બધા સમજદાર છો એટલે મારી ખાલી 5-10 મિનિટ વાત સાંભળજો, પછી અહીંથી ગીત નવા ગાવાનો છું. તમને એમ લાગે કે એકને ગીત છે તો નવું ગાઈશ અહીંથી, પણ પેલા વાત સાંભળજો. સમજવા વાળા યુવાનો છો, સાહિત્યને તમે જીવતું રાખો છો, એટલા બાપુ બંસીદાસ બાપુ વાત કરું છું. મુરબ્બી ભીખુદાનભાઈ કાયમ કહેતા, મારા બાપુ 15 દી પહેલા હું સાયન્સ સિટી અમદાવાદ એમને મળવા માટે ગયો, એટલે અમે 2 કલાક બેઠા. હવે થોડાક રહેવા દો, ઈ રહેવા દો, મને નશો રહે ને એટલે એ ભલે પડે એટલા રહેવા દો. આ પૈસાની સ્મેલ હારી આવે યાર. ક્યારેક નવા બંડલ ક્યારેક આમ નાકે અડાડજો, તમને એમ થાય 2 દી ભલે પડ્યા નથી વાપરવા યાર. આહા આ રવિ ભૂલી જાઓ. પણ હવે સાંભળજો, મારે વાત કરવી છે તમારી આગળ. ભીખુદાનભાઈ મને કહેતા, ઈ કે રામે લક્ષ્મણને એટલું કીધું કે લક્ષ્મણ જેના જીવનમાં આદર્શ ન હોય, જેના જીવનમાં વિવેક ન હોય, એનું જીવન ધૂળ જેવું હોય છે. આદર્શ વગરનું જીવન લક્ષ્મણ, એનો કોઈ વિવેક ન હોય, જેનો જીવનમાં આદર્શ ન હોય, એ જીવનની દુનિયામાં કઈ કિંમત ન થાય. આદર્શ વગરનું જીવન વ્યર્થ ગણાય. આવું કોને કીધું? રામે લક્ષ્મણને કીધું, પોતાના ભાઈને કીધું કે આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય. તો રમજુ બાપુ સામે લક્ષ્મણે રામને જવાબ આપ્યો કે વાત સાચી છે તમારી, આદર્શ ન હોય, વિવેક ન હોય, એ જીવન આખું વ્યર્થ હોય. પણ ભાઈ તમે સાંભળી લો,
આદર્શ પકડવામાં, વિવેક પકડવામાં, જીભાન આપેલા કોલ પકડવામાં આખું જીવન વ્યર્થ બની જાય, આખું જીવન પૂરું થઈ જાય. એનું શું કરવાનું? આપણે ઘણાને કહે ને કે તો બહુ સાચો માણસ છે, આદર્શ માણસ છે, એ આદર્શ પકડવામાં આખું જીવન પૂરું થઈ જાય. રામ એનું શું કરવાનું? તો હવે સાંભળજો, રામ પાછો સામે જવાબ આપે છે. રમજ બાપુ, આવી વાતો તમારી સામે કરવા આવ્યો છું. શું કીધું રામે? કે લક્ષ્મણ, જે માણસ, જે સાધુ સંતો, જે વડીલો, દુનિયાનો કોઈ પણ માણસ પોતાના આદર્શ પકડવામાં પોતાના જીવન વ્યર્થ કરે ને, પોતાનું જીવન આખું ખપાવી નાખે, એ ખપાવી નાખેલું વ્યર્થ બની ગયેલું જીવન લક્ષ્મણ પાછા બીજા માટે આદર્શ બની જાય છે. જે આદર્શ પકડવામાં જેનું જીવન પૂરું થઈ જાય, વ્યર્થ થઈ જાય, એ પાછા બીજાના જીવનનો આદર્શ બની જાય છે. કેવો આદર્શ? કે જગતમાં દાખલો દેવો હોય તમારે મારા સ્ટેજ ઉપરથી તો મીરાબાઈનો જ દેવો પડે. ઝેર તો મીરાબાઈએ પીધા છે. પોતાનું જીવન બાપુ આદર્શ માટે જેને પૂરું કરી દીધું, દાખલો દેવો હોય તો મીરાબાઈનો દેવો પડે. મીરાબાઈ ઝેર પીધા છે. એથી આગળ જો તમારે કોઈ આદર્શનો દાખલો દેવો હોય તો હરિચંદ્ર રાજાનો દેવો પડે. ત્રિશુંગ રાજાની 32મી પેઢી, સૂર્યવંશી રાજાની 32મી પેઢી ત્રિશુંગ રાજા, અને ત્રિશુંગ રાજાના દીકરા એટલે હરિચંદ્ર રાજા. સાહેબ, એક નાનું એવું તમારું મારું મકાન મૂકીને મારે તમારે બીજો ધંધો કરવા, પૈસા કમાવા જવું પડે તો તમારી મારી આંખમાંથી આંહુડા પડી જાય કે મારે વિદેશ જવાનું, મારે પરદેશ જવાનું. આ બધા આમાંથી અનુભવ્યું છે. બધા તો શરૂઆતમાં તો કોઈ રૂપિયાવાળા હોય નહીં, મહેનત કરીને આ ફૂંદી પહોંચ્યા હોય ને ખબર છે કે એક નાનું એવું મકાન, નાનો એવો પરિવાર મૂકી અને બંસીદાસ બાપુ તમે વિદેશ જાઓ, પરદેશ જાઓ તો તમારી આંખમાં પાપડનો પડદો ભીનો થઈ જાય કે સાલું આ ઝાડવા કેદી જોવાય. સાહેબ સાંભળજો, સૂર્યવંશી રાજા રામની 32મી પેઢી ત્રિશુંગ રાજા, અને ત્રિશુંગ રાજાના દીકરા હરિચંદ્ર રાજાએ સત્ય માટે પોતાનું રાજ, પોતાના પાઠ, એટલું નહીં પોતાની અર્ધાંગના જીની આરે ચોરીએ ચડેલી તારામતી આખાય પરિવારને લઈ અને બજારમાં હરરાજીમાં ઊભા રહી ગયા કે સત્ય માટે વેચાવું પડે તો મારી તૈયારી છે, પણ રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરું વચન ન જાય. જેને જીભાનની કિંમત હતી, મારું વચન છે, એ વચન મારું મીઠા ન થાય. આને આદર્શ પાત્રો કહેવાય. આપણે દાખલા આના દઈશું દુનિયામાં. આવું જીવતર જીવી જાય ને જગત કોઈ દી ભૂલે. આ 32મી પેઢી છે. બધા સમજદાર છો એટલે વાત કરું તો રામ એમ નામ નથી આવ્યા. ઈ સૂર્યવંશી રાજાની 64મી પેઢી 64, 32, 33, 34, 35, 36, 37, 38 આમ થાતા 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 રાજા અજથી માંડી, રાજા સગરથી માંડી અને એક એક રાજા ભગીરથથી માંડી એતણ કટકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતનો હરજે ભાગીરથી. જેને ગંગાને નીચે ઉતારી આવા રાજાઓ જન્મા. એ પરંપરામાં આવી સત્યતા જોઈ ત્યારે ભગવાને નક્કી કર્યું કે હવે મનુષ્ય બનીને જો દુનિયામાં જવું હોય તો અયોધ્યાના આંગણે રામના દરબારમાં, દશરથના દરબારમાં રામ થઈ અને જવાય. આવું ખોળ્યું, આવું ફળ્યું મને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. રાજા તો બધે છે પણ અયોધ્યાના રાજા જેવો બાપુ ક્યાંય રાજા નથી થયા. અને હવે મારે જે વાત આપને કરવી છે, પણ એ પહેલા દ્વારકાધીશને યાદ એટલા માટે કરું. વિદેશમાંથી આવવા વાળો ડોક્ટર હેનરી નિક્સન, વિદેશમાંથી બાપુ ઇન્ડિયાને જોવા આવેલો, એનું નામ ડોક્ટર હેનરી નિક્સન હતું. અને એને દ્વારકાધીશની મૂર્તિ સામું જોઈને તાર લાગી ગયો. એને ઇતિહાસ જાણ્યો જે કે એક ગરીબ બ્રાહ્મણ સુદામો આવ્યો ને ભગવાને બધ ભરી લીધી, ક્યાંય મિત્રતામાં, ક્યાંય પોતાની ભાઈબંધાઈમાં એને લેવલ ન માપ્યું. અટાણે લેવલ માપે કે હું બહુ રૂપિયા વાળો, બહુ બિઝનેસમેન છું તો મારો ભાઈબંધ એવો જ રૂપિયા વાળો હોવો જોઈએ, મારે ત્યાં બધા મોટા માણસો આવવા પડે, આવા લેવલ અટાણે મપાય છે. તેથી હોનાની નગરીનો રાજા દ્વારકાધીશ રાજા ધીરાજ સુદામો આવીને એટલું બોલ્યો કે એને કહી દો કોઈનો ભાઈબંધ પોરબંદર થી સુદામો આવ્યો છું. ત્યાં તો ગડગડતી દોટ મૂકી કથા જાણો છો, સુદામાને બથ ભરી લીધી અને જ્યાં બથ ભરેલી સુદામાની એમ બથ મૂકીને ત્યાં તો સુદામાના જમણા ખંભે આહુડાની ધારું પડી હતી કનૈયાની. અને સુદામા પૂછે છે ગરીબ તો હું છું, ગરીબાઈની પીડા તો હું ભોગવું છું, દ્વારકા વાળા તારી આંખમાંથી આહુડા શું કામ પડે છે? તારે શું કામ રોવું પડે? રોવાનું મારે હોય, તારા ખંભે હું માથું રાખું અને બે આહુડા મારે પાડવાના હોય. એ આહુડા પાડવા તો દ્વારકા સુધી આવ્યો છું, તું શું કામ રડસ? રમજો બાપુ. તેથી ભગવાન દ્વારકા વાળો રાજા ધીરાજ
કૃષ્ણ પરમાત્મા એટલું બોલ્યા હતા, સુદામા તમે ભલે તમારા દુઃખની વાત કરવા આવ્યા હોય, પણ મને આહુડા એટલા માટે પડે છે કે દ્વારકાધીશનો ભાઈબંધ આટલો ગરીબ છે, એના પગમાં પગરખું નથી, માથે કપડું નથી, લુગડું નથી, અને હું હજી સિંહાસન ઉપર આનંદ કરું છું. મારા ભાઈબંધની મને આટલી ખબર ન પડી, મારા ભાઈબંધને ઓળખી ન હોય તો. આવું બોલીને કનૈયો રહ રહ આહુડે રોવે છે સુદામા સામે. હો, સુદામાજી પોતાના ખંભેથી ખેલઈને કનૈયાને છાનો રાખે છે. અરે પ્રભુ, અરે દયાળુ, છાનો રહી જા મારા ભાઈ. ડોક્ટર હેનરી નિક્સન વિશે વાત તમને કરું છું આયા, કે મેં આવો ઇતિહાસ જોયો, સાંભળ્યો. 52 ગજની ધજા ફડાકા મારતી હતી, ગોમતીના નદીના કાંઠે આવીને હું બેઠો. પછી મને એમ થયું મારે ઇંગ્લેન્ડ પાછું નથી જવું, મારે ભગવો પહેરી લેવું છે, સાધુ થઈ જવું છે. આયા આવી ભજનની ભૂમિ, આવી મિત્રતાની ભૂમિ, આવી સતીની જતીની ભૂમિ ઇંગ્લેન્ડમાં નથી, વિદેશમાં ફોરેનમાં આવું કઈ નથી. તમે ફરવા જાવ તો 5-15 દી મજા આવે, કરન્સી મોટી છે, રૂપિયા કમાવા જાવ તો મજા આવે, પણ આ મજા છે એ ન્યા નથી. ડોક્ટર હેનરી નિક્સન કહે છે. પછી ભગવા કપડા પહેરી લીધા બાપુ એને, પાછો આખો ભારતમાં ફરવા માંડ્યો. હવે સાંભળજો, એમાં રેલવેમાં 22-23-24 વર્ષની દીકરી ઇંગ્લેન્ડમાંથી આવેલી ભારતને જોવા, એને આ સાધુનો ભેટો થઈ ગયો. એટલે એને કીધું કે બાપજી તમે તો વિદેશના સાધુ એવા લાગો છો, ભારતના નથી. એ કે હા, કે તો આટલા બધા એજ્યુકેટેડ થઈને તમે ભારતમાં ભગવો શું કામ પહેરી લીધો? બાપુ આ ઘણા વાતું કરે છે ને, અમે બહુ ભણેલા છીએ, અમે બહુ ભણેલા છીએ. તમે ભલે ગમે એટલા ભણ્યા હોય, પણ મારા સનાતન ધર્મનો રૂખડિયો સાધુ હાથમાં પાણીની અંજલી લઈ લે ને, તો બાપુ એકવાર દુનિયાને દેખાડી દે હો કે આમ જીવાય. આ એની તાકાત છે બાપજી. તેથી ઓલો ભૂરિયો માણસ, ઇંગ્લેન્ડમાંથી આવેલો માણસ, આ વાંચી લેજો આર્ટિકલ આખો. ઓલી દીકરીને કહે છે કે બેટા હું ભારતને જોવા આવ્યો હતો, ભારતને માં કીધી છે, અને એમાં મેં કૃષ્ણને જોયા, હું કૃષ્ણનો પ્રેમી બની ગયો. એક નાની એવી કૃષ્ણની મૂર્તિ લઈ પોતાની બેગમાં ઠેલામાં મૂકી દીધી અને કૃષ્ણની સેવા કરે, પૂજા કરે. હવે મરવું તો મારે હિન્દુસ્તાનમાં, ઇંગ્લેન્ડ નથી જવું. ત્યારે ઓલી દીકરી બોલે છે કે અભણ છો, ભણેલા નથી, કે તમે ઇંગ્લેન્ડમાંથી આવીને ભારતમાં રહેવાની વાત કરો છો? તેથી નૈના માતાજી એને એમ કીધું કે હવે સાંભળી લે, ઇંગ્લેન્ડની મોટામાં મોટી યુનિવર્સિટી, એટલે આમાંથી ભણેલા ગણેલાને ખબર હશે, કેમ્બ્રિજ યુનિવર્સિટી. એ મોટામાં મોટી કેમ્બ્રિજ યુનિવર્સિટીનો વિદ્યાર્થી નહીં, શિલ્પા માતાજી હોય એનો પ્રોફેસર હતો. આવું કોણ બોલ્યા? વિદેશમાંથી આવવાવાળો માણસ, ડોક્ટર હેનરી નિક્સન.